ચોટીલામાં ગૌશાળા ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટ હવે સખત વલણ અપનાવી રહી છે। હાઈકોર્ટે ઇન્ચાર્જ મામલતદારને ખખડાવી નાખ્યા હતા। નોકરી કરવી છે કે ઘરે જવું છે તેવું હાઈકોર્ટે કહ્યું। કાયદાકીય કાર્યવાહી વિના ગૌશાળા ન તોડવી, કાનૂની પ્રક્રિયા વિના કામગીરી થશે તો ભોગવવું પડશે તેવું પણ હાઈકોર્ટે નોંધ લીધી હતી। ઇન્ચાર્જ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર સામે અરજદારે આક્ષેપ કર્યો છે। નોટિસ વિના ડિમોલેશન કર્યાનો અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સિંઘમના સોંગ સાથે ડેપ્યુટી કલેક્ટર કામ કરી રહ્યા છે અને દેખાવ કરે છે। કોઈ પણ પ્રક્રિયા વિના કામગીરી થઈ હોવાની કોર્ટે નોંધ લીધી। દિવ્યા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યા, આખો મામલો શું છે? હાઈકોર્ટે કઈ બાબતે ડેપ્યુટી મામલતદારની ઝાટકણી કાઢી હતી? પ્રીતિ, ચોટીલા ડિમોલેશનને લઈને કેટલીક મિલકતોમાં નોટિસ આપ્યા વિના ડિમોલેશન કરી દેવામાં આવ્યું હતું। આ પહેલા થોડા દિવસ પહેલા અગાઉ ચોટીલા પાસે આવેલા કેટલાક ગેરકાયદેસર બિલ્ડિંગોના નામે ડિમોલેશન કરવામાં આવ્યું। ગૌશાળા તોડી પાડવા માટેની પણ તૈયારી કરવામાં આવી હતી અને નોટિસ આપ્યા વિના આ ડિમોલેશન કરવામાં આવ્યું, જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી એક રજૂઆત કરવા, ડિમોલેશન પર રોક લગાવવા કરવામાં આવી હતી। પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં જે અરજદારે જે રજૂઆત કરી હતી કે ડેપ્યુટી મામલતદાર દ્વારા સિંઘમના સોંગની જેમ એન્ટ્રી પાડવામાં આવે છે અને દેખાડો કામ કર્યાનો માનવામાં આવી રહ્યો છે અને નોટિસ વિના, જાણ કર્યા વિના, કોઈ પણ કાયદાકીય લડત વિના ડાયરેક્ટ ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે, જેનો વાંધો અરજદારે ઉઠાવ્યો હતો। જેને લઈને ગુજરાત હાઈકોર્ટના જજ દ્વારા આકરા શબ્દમાં મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી હતી। સરકારી અધિકારીઓની પણ ઝાટકણી કાઢવામાં આવી હતી અને 13 વર્ષ તમારી નોકરીના બાકી છે, પરંતુ હજી પણ આવા દિવસોમાં નોકરીથી ઘર ભેગા થવું પડશે તેવી તૈયારી રાખવી પડશે, ભોગવવું પડશે। આ પ્રકારના કડક શબ્દ હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા કરવામાં આવ્યા હતા। કારણ કે આ પ્રકારે ગુજરાત હાઈકોર્ટના સરકારી અધિકારીઓ જે આ પ્રકારની ઝાટકણી કાઢતા શબ્દમાં કહ્યું હતું અને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। સાથે જ્યાં જેની ભૂલ હશે તેની સામે પગલાં પણ લેવામાં આવશે। ડિમોલેશનને લઈને કોઈ પણ જી બિલકુલ। અમારી સાથે હવે આ જ મુદ્દે વાત કરવા માટે ઇન્ચાર્જ મામલતદાર દેવેન્દ્રભાઈ વ્યાસ જોડાઈ ગયા છે। દેવેન્દ્રભાઈ, નમસ્કાર, સ્વાગત છે આપનું। નમસ્કાર દેવેન્દ્રભાઈ, ડિમોલેશન કરવાની છે એવી કોઈ નોટિસ આપવામાં આવી હતી કે એમ જ ડિમોલેશન કરવામાં આવ્યું? નહીં, અગાઉ અમે એમની પાસે કાગળિયા મંગાવ્યા હતા, આધાર। જી હલો, અને એની પાસે જે વિગતો જોતા એ સરકારી જમીન ઉપર એ લોકોએ કબજો કર્યો હતો અને મંદિર, ગેસ્ટ હાઉસ અને ગૌશાળા આ બધું એમને બનાવેલું હતું। અને અગાઉ 2022-23માં એમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી પણ શરૂ થયેલી હતી। જી, તો દેવેન્દ્રભાઈ, પછી હાઈકોર્ટે નોંધ લીધી છે કે કાયદાકીય પ્રક્રિયા નથી કરવામાં આવી? હવે એમને માત્ર કઈ બાબત ઉપર, એકસેટ વાળી પ્રક્રિયા ઉપર, પણ અગાઉ જે પ્રક્રિયા થઈ ગૌશાળા તોડવા બાબતે, ગૌશાળા તોડી પાડી છે આપે એ બાબતે હાઈકોર્ટે નોંધ લીધી છે, તો શા માટે કાયદાકીય પ્રક્રિયા અનુસરવામાં ન આવી? નહીં, કાયદામાં એવું હતું કે અમે ગૌશાળા તોડી જે કાર્યવાહી ચાલુ હતી અને સ્ટે આપ્યો, સ્ટે એ વખતે નથી આપ્યો જયારે અમે તોડી ત્યારે પછી સ્ટે આપવામાં આવ્યો કે 12/4 છે। પણ એમાં એવું હતું કે અમે પછી જે સ્થાન છે ને એની પાછળ મફતિયાપરા જવાનો રસ્તો છે। દેવેન્દ્રભાઈ, આપ કહો છો કે કાયદાકીય પ્રક્રિયા કરી છે, અગાઉ નોટિસ આપી હતી, તો હાઈકોર્ટે કેમ કીધું કે નોકરી કરવી છે કે ઘરે બેસવું છે? ત્યાં સુધીના શબ્દો શા માટે ઉચ્ચાર્યા? કંઈક ખોટું થયું હશે તે માટે જ ને? એમાં એવું હતું, હાઈકોર્ટે છે ને જે માત્ર એક્સેપ્ટની જે પ્રક્રિયા છે એ બાબતે ધ્યાન દીધી। અગાઉ છે અમે એફિડેવિટમાં લખીને આપ્યું હતું, લેન્ડ ગ્રેબિંગની પણ કાર્યવાહી કોને આપ્યું હતું એફિડેવિટ? રજૂ કરેલું હતું। એટલે આપ એવું સ્વીકારો છો અમારા માધ્યમથી કે હાઈકોર્ટે માત્ર આપને કડક શબ્દોમાં કહ્યું જ છે, બાકી તમે તો કાયદાને અનુસર્યા જ છે, હાઈકોર્ટ આ બાબતમાં ખોટી છે? નહીં, હાઈકોર્ટ ખોટી નથી। તો આપ તો કહો છો બધી જ કાયદાકીય પ્રક્રિયા કરી છે। હાઈકોર્ટે બધા જ દસ્તાવેજ તપાસ્યા હશે, એ બાદ જ આપને કહ્યું હશે? નહીં, અમે જે કાર્યવાહી કરી
એ જમીનમાં લેન્ડ ગ્રેબિંગ ની પણ કાર્યવાહી થયેલી છે. 100 કલમ 100 BNS ની 164 ની પણ કાર્યવાહી થઈ એ જ જમીન ઉપર. જી. પણ જે હાઈકોર્ટે જે કાર્યવાહી કીધી ને એ કલમ 61 ની કીધી કે ભાઈ દબાણ બાબતે તમે કાર્યવાહી કરી છે કે નહીં. જી. એટલે દબાણમાં શરૂઆતમાં નોટિસ એમને આપી હતી કાગળો રજૂ કરવા માટે. એ નોટિસની સામે હવે આપ જવાબ આપશો? હા, એ નોટિસની સામે શું આપ હવે જવાબ આપશો હાઈકોર્ટને? હા, અહીં તો જવાબ તો દેવો જ પડશે, કારણ કે એ જે મામદાર તરીકે જે એમાં સાથે રહીને કાર્યવાહી કરેલી છે તે જવાબ દેવો પડશે એમાં. ક્યારે જવાબ આપવા જશો? હવે એના માટે તો 9 તારીખની મુદત છે અમારે, 9/2. હવે પછી 9/2 ની મુદત છે અમારે. જી દેવેન્દ્રભાઈ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.